માંગરોળ કેશોદ હાઈવે પર એક તોતિંગ વડલાનું ઝાડ અચાનક ધરાશય થતાં માર્ગ વ્યવહાર ખોરવાયો હતો। ઝાડ સીધું હાઈવે પર પડી જતા રસ્તો થોડા સમય માટે સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો અને બંને તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। મળતી માહિતી મુજબ માંગરોળ કેશોદ હાઈવે પર સ્કૂલ નજીક એક વિશાળ વડલાનું ઝાડ પવનના કારણે ધરાશય થયું હતું। ઝાડ રસ્તા પર પડી જતા આશરે 2 થી 3 કિલોમીટર જેટલું ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ઘટનાની જાણ થતાં જ માંગરોળ પોલીસ તંત્ર અને નગરપાલિકા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સાથે જ ટ્રાફિક નિયંત્રણ ફરીથી વાહનોને ધીમે ધીમે પસાર કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા। સ્થાનિક લોકો જણાવ્યા મુજબ માંગરોળ હાઈવે પર અનેક સ્થળોએ વૃક્ષોની ડાળીઓ રસ્તાઓ પર નમેલી હાલતમાં જોવા મળે છે, જે વાહન ચાલકો માટે જોખમરૂપી બની જાય છે। આવી સ્થિતિમાં ગમે ત્યારે અકસ્માત સર્જાવાની શક્યતાઓ અને સંભાવનાઓ રહે છે, તેથી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરી આવા જોખમી વૃક્ષોની ડાળીઓને દૂર કરવા માંગ ઉઠવા પામી છે। હાલ તંત્ર દ્વારા માર્ગને સંપૂર્ણપણે વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો છે અને ટ્રાફિક વ્યવસ્થા સામાન્ય બનાવવામાં કામગીરી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, નીતિન પરમાર, જૂનાગઢ માંગરોળ।